હાલો મિત્રો, કરશન કાકા આવી ગયા છે ખેતરમાં આપડા, અને આપણો આ કપા છે અને કરશન કાકાના મગ અને કપા હજી બતાવવાના છે, પણ આપણી પાસે ટાઈમ નથી. કારણ કે આપણે જે કામમાં છે અને થોડું ઘણું કામ થોડુંક હળવું થઈ જાય પછી કાલ એનો વારો આવશે. મગ ને કપા આજ કરશન કાકા આવી ગયા છે તો આપણે એને આપણો કપા બતાવી કે કેવો છે એમ. હવે કરશન કાકા, આ કપામાં કેવું લાગે છે તમને? આમ જોવામાં આમ કપા કેવો છે? કપા સારો છે. સારો છે. અને મિત્રો જોવો, ફૂલ હોતન આવી ગયા છે, એટલે આમ 45 દિવસનો કપા થઈ ગયો છે કરશન કાકા. એટલે કાંઈ રોગ નથી, કાંઈ નથી આમ. અને આ બધા જો ફૂલડા વતન આ છે, આ બધા ફૂલ વતન આવી ગયા છે. જો ફાઇનલી મિત્રો આપણે કહેતા હોય કે ફૂલ નહીં, જો આ ફૂલ વતન છે આપણી પાસે. આવી જો આ રાતું ફૂલ થઈ ગયું. 45 દિવસ થઈ ગયા છે, બસ 45 દિવસ પાકા. અને આ બધો કપા છે આપણો, હાઈ ક્લાસ છે કપા. કપામાં કાંઈ ઘટે નહીં. કરશન કાકા જેવો કપા આપણે હજી તો હોય તો ભલે, પણ હજી આપણે કરશન કાકાને શું છે, હજી કપા કેવો હોય એ કાંઈ આપણને નથી ખબર. અને આજનું હવામાન તો આમ વાદળા નીકળે છે, કાંઈ હેરા થાય તો સારું. હવે તો કારણ કે જમીને હુકાવા મળે છે, હાથી હાલી ગયા છે, નીંદવાનું ચાલુ છે, એવું બધું છે. અને કરશન કાકા ખેતરમાં બસ નિરાતે આટા મારે છે અને છોડવાને જોવા છે કાંઈ રોગ છે કાંઈ છે કે નહીં, એવું બધું. કરશન કાકા કાંઈ રોગ બોગ નથી લાગતો ને? રોગ નથી ક્યાંય. હા તો પાછા કહેતા જજો હો, નકર પાછું અમારે પછી તમારી જેવો કપા નહીં થાય. કારણ કે અમારે તો મગ તો કાંઈ અમે વાવ્યા નથી, તમે વાવ્યા છે ગામની મોજ, તો તમારે મગ થાય મોટા. તો જો મિત્રો, આમ જો આ કપા તો બધો સારો છે અને કાંઈ વાંધો નથી. કપામાં હજી કાંઈ રોગ નથી. હા એટલે અટાણે શું છે, જો પવન થોડોક પડી જાય ને તો ફાયદો થાય એવું છે. કારણ કે પવને કપાને ઝાપટી નાખ્યા છે અને ઝપટાઈ ગયો છે કપા. નકર આ કપા તો 45 દિવસનો. કરશન કાકા તમે શીભડા ગોતોમાં અમારામાં, નકર છે ને આ શીભડા પછી તમારે તો વહેલા મોય છે અને અમારે તો એ ફૂલડા આવે છે. કરશન કાકા આપણા ખેતરમાંથી શીભડા ગોતા છે, બોલ. હવે એના ખેતરમાં શીભડા વેલો મેં તમને બતાવ્યો હતો. હવે એના શીભડા થતા હશે તો આપણે એના શીભડા જોવા જવા પછી શીભડા થયા છે કે નહીં, બોલો. કરશન કાકા આજ પુગાડી દીધા છે અને બધું જોવે છે કેવો કપા આપણો છે ઈ. અને કપા હું તમને બતાવું મિત્રો, એકદમ ફર્સ્ટ ક્લાસ છે. એટલે આમ જોવો ને તો આ ઘા ખાઈ ગયો છે કપા. કારણ કે 45 દિવસનો કપા કડે હોય કે કડે ન હોય તો હાથળે કપા હોય, પણ આ તો પવન અને એવું બધું છે એટલે આ ઓનું વધારે કપા થોડોક નીચો દેખાય. નકર કરશન કાકા હોય જ ને, હાસું કહી ગયો તમે? હા 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 હોય જ, 100% હોય. હું તો એમ કઉ છું હોય જ. આવડો મોટો કપા નકર કેવો હોય. અને હજી આપણે કઈ પાયન ખાતર નથી હોય હો કરશન કાકા. નહીં. હાલો ફાઇનલી કરશન કાકા આપણે છે ને ખેતરમાં ખાતર નાખ્યું નથી હજી પાયાનું, બરાબર છે. આ એક ફેરું ઉરિયા નાખ્યું છે મેં અને ફર્સ્ટ ક્લાસ કપા તોય આપણો સારો છે. અટાણે હું છે આ પવન અને મોડું વરા જેવું દેખાય છે એટલે આપણે કઈ ખર્ચો કર્યો નથી અને આ મોંઘવારીની હિસાબે આપણે કઈ કર્યું નથી. હજી તો તમે તો કાલ તમારો કપા જોવા આવું તીકોડે ખબર પડે તમારા કપા મારા કપામાં શું ફેર છે એ. કારણ કે અટાણે તો બસ મિત્રો બસ આવું ને આવું છે. અને હવામાનમાં કાંઈ વરસાદ આજ કાંઈ દેખાય એવું લાગે છે કરશન કાકા? નહીં. હા બસ એકાદું ઝેરું જો ભગવાનની દયા થઈ જાય તો કામ થઈ જાય. 10-11 વાગે આવે તો. હા પણ એનો કઈ ટાઈમ થોડો છે કરશન કાકા? ફિક્સ થોડું આપ્યું તમને 10-11 વાગે આવે તો? એ તો આપણે કેવી છે. કાલે સવારે સારું હતું પણ આજ નબળું છે. આપણે એ તો વ્યાયામ છે કે 10-11 વાગે ભાઈ આવું હોય રાતમાં હોત ને ઝેરું આવી જાય. પણ આ તો બધું ઠીક, હવે આપણે વ્યાયામ છે, એને દેવું હોય તો ક્યાં ઉપાધિ છે. હવે એ તો જયારે એમાંથી વરસાદ વતન થઈ જાય એવું થોડું છે. તો આ બધો કપા છે મિત્રો આપણો અને એકદમ સરસ મજાનો છે. અને કરશન કાકા હજી આપણે કપા એક ખેતર ઝીણો છે હો. હા હજી તો એ બધાને એમ થતું કે કપા મોટો થઈ ગયો. ના ભાઈ ના, પાણી હોય એટલામાં જ મોટો છે. બીજો બધો તો બધાની હાજવાય છે એવો છે કપા. બસ જલસા છે. હા કરશન કાકા બસ ખેતરમાં આટા મારે છે, જલસા કરે છે, કંપનીમાં આટા મારે છે ને બાકી પણ જલસા ભાઈ. એ તો નકર તો સુરત હતા, સુરતમાં એ બેઠા જોતા હતા વિડીયો કે આપણું આમ કરીને આવી ગયો આમ કરીને આવી ગયો. પછી એને એમ થયું કે આ તો હવે જવું પડે એવું છે. આવ્યા આટો મારવા હવે જોવા. તો બસ બધાને સીતારામ. બસ
જય સીતારામ બધાયને મારા.